डांग जिले के आह्वा में सांसद धवल पटेल की अध्यक्षता में नववर्ष स्नेह मिलन समारोह आयोजित हुआ। डांग, गुजरात। दिनांक 21 नवंबर 2024। डांग जिले के आह्वा में आयोजित स्नेह मिलन समारोह की शुरुआत में वलसाड डांग लोकसभा सांसद धवल पटेल और विधानसभा उपदंडक एवं डांग विधायक विजयभाई पटेल ने दीप प्रज्वलित कर कार्यक्रम की शुरुआत की। सांसद धवल भाई पटेल ने तालुका जिले के निर्वाचित पदाधिकारियों, मोर्चा के पदाधिकारियों, संगठनों, कार्यकर्ताओं को शुभकामनाएं देते हुए कहा कि नया साल सभी के लिए नई ऊर्जा, नया उत्साह और बड़ी सफलता लेकर आए। उन्होंने आम आदमी पार्टी के विधायक चैतर वसावा को आदिवासी विरोधी बताते हुए उनका विरोध किया था। इस अवसर पर जिला पंचायत अध्यक्ष श्रीमती निर्मलाबेन गायन, विधायक विजयभाई पटेल, भाजपा अध्यक्ष किशोराभाई गावित, महासचिव हरिराम सावंत, तालुका जिला अध्यक्ष बड़ी संख्या में उपस्थित थे। अंतर्गत આવતો સાથે સાત વિધાનસભા એવી રીતે પૂરા ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નવા વર્ષ અને દિવાળીનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં સાતે સાત વિધાનસભામાંથી 6 વિધાનસભામાં અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો। એમાં પૂરા ડાંગ જિલ્લાના 3 મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા। સારી રીતે અમે બધાએ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજ્યો। એની સાથે વિકાસની વાતો પણ કરીને આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી। અને 100% ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ ઇતિહાસ સર્જ્યો છે એ રીતે આવનારા વર્ષોને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે વિધાનસભા ઇલેક્શન હોય એમાં અમારી ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરશે।